નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે, જેમાં આપણે ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા અર્થશાસ્ત્ર વિશે, ધોરણ 12 ની અંદર આવતા વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશે અને ધોરણ 12 ની અંદર આવતા એસપીસીસી વિષયના આપણે કેટલાક પ્રશ્નો, એના ચેપ્ટર, એના પ્રશ્નોની માહિતી, કેસ સ્ટડી બેઝ ઉપરના પ્રશ્નો વિશે માહિતી મેળવી રહ્યા છીએ. તો આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બોર્ડ એક્ઝામ 2026 સેક્શન સી બે ગુણના પ્રશ્નોની આજે આપણે વિગત મેળવવાના છીએ. બે ગુણના પ્રશ્નોની આપણે યાદી આજે આપણે લખાવવાનો છું. અંત સુધી મારા આ ચેનલમાં અથવા આ વિડિયોમાં જોડાઈ રહેજો કે જેથી બધા જ પ્રશ્નો 1 થી 12 ચેપ્ટરના શાંતિથી હું લખાવવાનો છું. તો આપ નોટ પેન લઈને આપ લખી શકો છો, કારણ કે કેટલાક આપણે વિડિયો મતલબ કે પ્રશ્નો આપણે અહીંયા નોંધ્યા છે તો કેટલાક હું મૌખિક બોલવાનો છું, એટલે કદાચ સ્ક્રીનશોટ લેશો તો પણ કદાચ તમને ઉપયોગી નહીં થઈ પડે. તો પ્લીઝ આપ નોટબુક લઈને બેસજો, અથવા આપણી પાસે જો બુકની અંદર જો અવેલેબલ હોય તો એ બુકની અંદર ટીક પણ કરી શકો છો. અને આ મારો વિડિયો તમને યોગ્ય લાગે છે, અનુકૂળ લાગે છે તો હજુ પણ અન્ય વિદ્યાર્થીઓને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1 થી. પણ થોડું વિભાગ સી માટે, સેક્શન સી માટે થોડી માહિતી આપી દઉં કે 31 થી 47 સુધીના પ્રશ્નો હશે, એટલે ટોટલ 17 પ્રશ્નો હશે. એમાંથી તમારે 13 પ્રશ્નોને અટેન્ડ કરવાના છે અને 13 દુ 26 ગુણ 12, એટલે વેટેજ ખૂબ સારો છે. સારા એવા પ્રમાણમાં 25% જેટલું તમારું આ વેટેજ કવર કરી લે. 20 માર્ક્સ હેતુલક્ષી, એટલે તમે જોઈ લો 45. અને એમ પણ ઇકોમાં પણ મેં કહ્યું હતું કે બીએ ની અંદર પણ આપ ઈઝીલી 70-75 માર્ક્સ ગેઇન કરી શકો છો. એની પેપર સ્ટાઇલની ચર્ચા આપણે અગાઉના વિડિયોમાં બીએ ના સંદર્ભમાં કરેલી છે, તો એમાં કદાચ વિડિયો જોઈ લેજો. આજે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 1. પ્રશ્ન લખતા જજો આપ સાથે સાથે. પહેલો, સંચાલનથી સમાજને કયા લાભ થાય છે? 1. 2. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? 3. સમય સંચાલન એક કળા છે, સમજાવો. 4. સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી એને દર્શાવો, નામ નિર્દેશન. ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે? સંચાલન એક વિજ્ઞાન તરીકે જોવા મળે છે. તો આ પહેલા પાઠના થોડા મહત્વના લાગ્યા આ વર્ષ 2026 માટેના એવા પ્રશ્નોની આ યાદી છે. બાકીના કેટલાક મૌખિક બોલી જાઉં છું, તમે જરા લખી લેજો. એક પ્રશ્ન છે સંકલન. સંકલનનો અર્થ સ્પષ્ટ કરો. સંકલન બે ગુણમાં સંકલન, તો સર શું લખવાનું? તો સંકલનનો અર્થ લખજો, એના ઉપર પણ એક બે લાઈન છે, અથવા સંકલનનો અર્થ લખી બે લાક્ષણિકતાઓ પણ ટાઇટલ નહીં આપવાનું, ડેશ કરી દેવાના. સંકલનનો અર્થ લખી બે લક્ષણો લખી દેવાના, બે મહત્વ લખી દેવાના. બે ગુણ માટે સ્પષ્ટ કરવાનું કીધું હોય તો આટલું બે ગુણમાં ઇનફ છે. તો એક સાતમો પ્રશ્ન તમારો સંકલન એટલે શું. ત્યાર પછી કર્મચારી વ્યવસ્થાની સમજ આપો. વ્યવસ્થા તંત્રનો અર્થ સ્પષ્ટ કરો, અથવા પ્રબંધ કોને કહેવાય, એવા એક બે પ્રશ્નો તમારે અંદર એડ કરવાના રહેશે. બીજા પાઠની અંદર વાત કરું તો બીજા પાઠની અંદર અહીંયા ટોટલ 4 પ્રશ્નો છે. બાકીના કેટલાક 4 લખાવું છું તમને. પહેલા જોઈ લઈએ. રૂલ ઓફ થંબ કોને કહે છે? ક્વેશ્ચન માર્ક. વૈજ્ઞાનિક સંચાલન એટલે શું? બે ગુણની અંદર અર્થ અને વ્યાખ્યા બંને લખવી. ત્યાર પછી પણ થોડું જાણકારી માટે કહું કે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલન અંગે કઈ 3 બાબતો ઉપર ભાર મૂક્યો છે, અથવા કઈ 3 બાબતો મહત્વની ગણાય છે, એ પણ આપ સાથે થતો હોય તો કરી લેજો. અને 10મો પ્રશ્ન મતલબ ચોથો પ્રશ્ન બીજા પાઠનો, હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા 6 વિભાગમાં વહેંચી છે? તો એ 6 પ્રવૃત્તિઓ લખી અને અંદર એક એક ડેશ છે, એ પણ તમારે જવાબ લખવામાં ભૂલ ના થાય, ભૂલાય નહીં. એ સિવાય હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત હેનરી ફેયોલનો, એ લખી લેજો. એના સાથે સાથે બીજો એક કહી દઉં, સમાનતાનો સિદ્ધાંત શું દર્શાવે છે, એ પણ ખાસ કરી લેજો. ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલન અંગે મુખ્ય 3 બાબતો કઈ કીધી છે, એ મેં તમને મૌખિક કહી દીધું. ત્યારબાદ સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક છે, સાર્વત્રિક છે, સમજાવો.
ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતિ સમજાવો, સમય નિરીક્ષણ અને ગતિ નિરીક્ષણનો અર્થ આપો. એમ 4 કે 5 બીજા પ્રશ્નો પાંચમા પાઠની અંદર. ત્યાર પછી ત્રીજા પાઠની અંદર પહેલો પ્રશ્ન, સંચાલનના કાર્યોમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે, સમજાવો શા માટે, કઈ રીતે. આયોજન ખર્ચાળ પ્રવૃત્તિ છે અથવા ખર્ચાળ છે, કઈ રીતે, શા માટે. વ્યૂહરચના શા માટે જરૂરી છે. આયોજનના ઘટકોના નામ આપો. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, શા માટે. અથવા આયોજન જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. કોઈ પણ ત્રણ રીતે પૂછી શકાશે બેટા એ પ્રશ્ન, તો એ જરા એ ખાસ કરી લેજો. એ સિવાય તમને 2 ગુણના સંદર્ભમાં ત્રીજા ચેપ્ટરમાં એક ઉપયોગી યોજના, આકસ્મિક યોજના, સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું તેના પ્રકારો જણાવો, આયોજન જડતા પ્રેરે છે અને કાર્યકારી યોજના. એ બીજા કેટલાક પ્રશ્નો એડ એમાં કરી લેવાના રહેશે આપને. ત્યારબાદ ચેપ્ટર નંબર 4, સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થા તંત્રનો પાયો છે, સમજાવો. વ્યવસ્થા તંત્ર એ એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ. વિધાનને સમજાવો. સત્તા સોંપણીના મૂળ તત્વોના ફક્ત નામ જણાવવાના છે. ચાર્ટ દોરી લો તો બેટર અથવા આકૃતિ દોરી લો ત્રિપાઈના 3 પાયાના સંદર્ભમાં, તો 2 ગુણની અંદર કદાચ વધુ ઇફેક્ટિવ થઈ જશે. બાકી નામ લખી લેશો તો પણ ચાલી જશે. કયા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાશે નહીં? બંનેના જવાબ માટે સરખું આવશે. વિકેન્દ્રીકરણ ક્યારે ઉપયોગમાં લેવાય છે, વિકેન્દ્રીકરણ શું છે, એના લાભ જણાવો. એક અલગ અલગ રીતે પ્રશ્ન પૂછાય છે. થોડો એક સ્ટાર મારી દ્રષ્ટિકોણથી મહત્વનો પ્રશ્ન. વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્ર એકબીજાને પૂરક હોય છે, એ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન મારા દ્રષ્ટિકોણથી. ચોથા પાઠમાં એ સિવાય વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે, વિકેન્દ્રીકરણ કયા સંજોગોમાં અપનાવી શકાય નહીં, અથવા વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે. એટલા માટે હું કહું છું થોડા મોસ્ટ આઈએમપી કરી લેજો પ્રશ્ન. ત્યાર પછી શ્રેણિક વ્યવસ્થા તંત્રની મર્યાદાઓ વારંવાર પૂછાય છે 2 ગુણમાં. હમણાં પહેલી પરીક્ષા કે બીજી પરીક્ષામાં નથી પૂછાયો, તો લાસ્ટ બોર્ડ એક્ઝામ માટે ખાસ કરી લેજો. સત્તા સોંપણી શા માટે કરવી પડે છે, કેન્દ્રીકરણની મર્યાદાઓ ફક્ત જણાવો. માનવ શરીર એ વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે. આ ચોથા પાઠના કેટલાક 5 કે 7 કે 8 પ્રશ્નો તમારી આગળ બોલ્યો. 4 તમારી સામે છે, 4 કે 5 બીજા બોલ્યો છું. ચેપ્ટર નંબર 5, બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવારનું શું જાણી શકાય છે? પ્રતીક્ષા યાદી, પ્રતિજ્ઞા નહીં, પ્રતીક્ષા યાદી. વેઇટિંગ લિસ્ટ, વેઇટિંગ લિસ્ટ વિશે માહિતી આપો, અથવા વેઇટિંગ લિસ્ટ એટલે શું. ઓકે. તાલીમનો અર્થ આપો. ભરતી માટેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનોના નામ જણાવો. ફક્ત નામ આંતરિક અને બાહ્ય લખજો. કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, મારી દ્રષ્ટિકોણથી મહત્વનો પ્રશ્ન. કર્મચારી પસંદગી માટે લેવામાં આવતી કસોટીના નામ. કસોટીના અહીંયા ફક્ત નામ લખવાના છે. બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. આ 4 તમારે એમાં નામ લખવાના રહેશે, ભૂલાય નહીં. એ સિવાયના કેટલાક પ્રશ્નો 5મા પાઠ માટે. તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા મૂડીરોકાણ ગણવું જોઈએ. જનરલી 3 ગુણમાં પણ 2 ગુણમાં પણ ક્રોસ થઈ શકે એવો પ્રશ્ન. કર્મચારીઓ એકમના હાથપગ છે, વિધાનને સમજાવો. ભરતી અને પસંદગી વચ્ચેનો તફાવત. ત્યારબાદ ભરતી એટલે શું, એ પણ એક તમને કદાચ પૂછી લેશે. એ સિવાય વિકાસ એટલે શું, એ પણ કદાચ પૂછી લેશે. તો બીજા એક 5-6 પ્રશ્નો એ પણ એક એમાં એડ 5મા પાઠની અંદર કરી લેજો. છઠ્ઠા પાઠની અંદર અભિપ્રેરણથી મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે, કેવી રીતે? મહત્વનો પ્રશ્ન. સારા નેતાના બધા જ ગુણો કરી દેજો. અહીંયા પૂછ્યા છે બૌદ્ધિક, પણ બધા જ ગુણો કરી લેજો. કોઈ એકનો એક તમને મળી રહેશે. સહભાગીદારી એટલે શું? વારંવાર એટલે કે 2023 બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. દોરવણીના તત્વોની યાદી આપો, તો ફક્ત 4 દોરી લેજો. 2 ગુણ છે એટલા માટે. દોરવણીના મુખ્ય 4 તત્વો છે: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. એ 4 દોરવણીના તત્વો. ટાઇટલ આપવાનું વ્યવસ્થિત અને પછી 4 લખી લેવાના. માહિતી સંચારની પદ્ધતિઓમાં મેં પદ્ધતિઓ બધી જ તમને કીધી છે. દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોના નામ, જે જનરલી પૂછાયેલો પ્રશ્ન છે 2 ગુણના સંદર્ભમાં. એટલે ખાલી એના નામ લખી દેવાના છે. સાધનો દ્રશ્ય અને શ્રાવ્યમાં કયા વપરાય છે? દ્રશ્ય અને શ્રાવ્ય બંને.
જેમ કે ટેલિવિઝન, તો સાંભળી પણ શકાય અને જોઈ પણ શકાય, તો એ રીતે દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો. પણ એમાં જેટલી પણ પદ્ધતિઓ છે એ બધી પદ્ધતિઓના ઉદાહરણ એક બે વખત વાંચી લેજો. 6 કે 7 પદ્ધતિઓ છે. તો એ સિવાય છઠ્ઠા પાઠની અંદર કેટલાક પ્રશ્નો જરા તમારી આગળ ભૂલી જાઉં છું. આત્મસિદ્ધિની જરૂરિયાત એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. કર્મચારી કલ્યાણકારક પ્રવૃત્તિઓ અને સુવિધામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. પ્રોત્સાહનનો અર્થ સમજાવો. વૈદિક માહિતી સંચાર, એમાં અર્થ, ઉદાહરણ અને લક્ષણો. એ જ રીતે અવૈદિક માહિતી સંચાર, અર્થ, ઉદાહરણ અને લક્ષણો ડેશ કરીને લખી લેવાનું. નિરીક્ષકનું કાર્ય શિક્ષક જેવું છે, આપ જાણો છો. અને નેતૃત્વ એ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે, વિધાનને સમજાવો. એ તમારા છઠ્ઠા પાઠની અંદર કેટલાક પ્રશ્નો એડ કરી લેજો. એ જ રીતે સાતમા પાઠની અંદર તમને કહ્યું છે, મેં ચેપ્ટર જ્યારે ચલાવ્યું છે ત્યારે ધ્યાન તો દોર્યું છે, છતાં પણ ખાલી તમને ઔપચારિક લક્ષણો અને મહત્વ, અંકુશનું મહત્વ અને અંકુશની લાક્ષણિકતાઓ જે પ્રશ્ન છે એ પ્રશ્નના તમામ મુદ્દાઓ કરી લેશો. બેકગ્રાઉન્ડમાં કોઈ તકલીફ નહીં પડે તમને. અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા છે. આયોજન અંકુશનો જન્મદાતા છે. આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ. અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા, અંકુશ એક ગતિશીલ. આ પાંચે પાંચ પ્રશ્નોમાંથી એક કે બે પ્રશ્ન ફરજિયાત હશે. મોસ્ટ કહી દઉં છું, પાંચે પાંચ પ્રશ્નો જરા કરી લેજો, 100% તમને ફાયદો થઈ જશે. એ સિવાયના કેટલાક પ્રશ્નો કહી દઉં છું બે ગુણની અંદર સાતમા પાઠ માટે. ધંધાના અસ્તિત્વને જોખમમાં મુકતા બાહ્ય પરિબળો કયા છે, સમજાવો. અંકુશ કઈ રીતે રચનાત્મક પ્રવૃત્તિ છે તે સમજાવો. એક બે પ્રશ્નો અંદર એડ કર્યા છે મેં, એટલે ટૂંકમાં 7 પ્રશ્નો, 7મું ચેપ્ટર. ચેપ્ટર નંબર 8 ની અંદર મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે, વિધાનને સ્પષ્ટ કરો. જરૂર પડે તો ગાઈડનું લઈ લેજો. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ સમજાવો. સાહેબ 2 ગુણ હોય તો અમારે બધા લક્ષણો સમજાવવાના? હા, કારણ કે ક્યાંક તમને ક્રોસમાં કોઈક નાના પ્રશ્નો પૂછી લીધા હશે, જેમ કે દોરવણીના તત્વોને દર્શાવો અથવા ઉચ્ચ, મધ્ય અને નિમ્ન સપાટીની આકૃતિ દોરો. તો આવા કોઈક શોર્ટ પ્રશ્ન તમને પૂછી લીધા હશે, ત્યારે જ આવો કોઈ પ્રશ્ન મુકાયો હોય. પણ થોડુંક મને આ વખતે વધારે થોડું યોગ્ય લાગે છે, એટલા માટે. કાર્યશીલ મૂડી એ ધંધામાં ચક્રાકાર ગોળ ગોળ ફરતી રહેતી હોય છે, કાર્યશીલ મૂડી. વિધાનને સમજાવો. કાયમી મૂડીને અસર કરતા કોઈ પણ 4 પરિબળો જણાવો, પણ બધા જણાવજો, તૈયારી બધાની કરજો. ઉત્પાદન ચક્ર એટલે શું, ફક્ત અર્થ ના લખતા. ઉત્પાદન ચક્રના અંદર આવતા બંને ઉદાહરણો, ટૂંકા ગાળા માટેનું અને લાંબા ગાળા માટેના બંને ઉદાહરણો, બંને ડેશ. ટૂંકમાં ઉત્પાદન ચક્ર એટલે શું, એક ઉદાહરણ લાંબા ગાળાનું, બીજું ઉદાહરણ ટૂંકા ગાળાનું, એમ 3 ડેશ લખજો. એ સિવાય 8મા પાઠની અંદર થોડું ધ્યાન દોરવા માટે રોકાણ અંગેના નિર્ણયોને અસર કરતા પરિબળો, ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો. નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ તમામ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે, વિધાનને સમજાવો. એ થોડા પ્રશ્નો એડ અંદર કરજો. પાઠ નંબર 9 ની વાત કરું તો સેબીના હેતુઓ, CDSL એક ખાસ થોડું CDSL માટે કહી દઉં, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. ટૂંક નોંધ, બેગુણના સંદર્ભમાં શેર બજાર એ દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે. કઈ રીતે? કોલ મની અને નોટિસ મની. એક આ પ્રશ્ન તમારી માટે. કોલ મની અને નોટિસ મની બંને. અસંગઠિત નાણાં બજાર. આ 3 પ્રશ્નો 9મા પાઠમાં ક્રોસમાં વધારામાં જો કદાચ નહીં તમને મળી રહેશે તો 9મું પાઠ કદાચ સ્કીપ કરશે, પણ જો 9મા પાઠમાંથી પ્રશ્નો મૂક્યા તો એક આ 3 પ્રશ્નોને થોડી વધારે પ્રાધાન્ય આપી દેજો. એ સિવાય 9મા પાઠ માટે કેટલાક એકાદ બે પ્રશ્નો બોલી જાઉં છું, જેમ કે ડીમટીરિયલાઇઝેશન એટલે શું, ડીમટીરિયલાઇઝેશન એટલે શું. બે ગુણના સંદર્ભમાં કરાર નોંધ, કોન્ટ્રાક્ટ નોટ એટલે શું, એ પ્રશ્ન પણ કરી લેજો. શેર બજાર એ જામીનગીરીઓને તરલતાનો ગુણ આપે છે, વિધાન સમજાવો. એ ત્રીજો પ્રશ્ન. અને ચોથો એક પ્રશ્ન ખાલી ધ્યાન દોરવા માટે તમને કહી દઉં છું, કોમર્શિયલ બિલ. ટ્રેઝરી બિલ પણ કદાચ ક્રોસ કરી શકે છે, પણ કોમર્શિયલ બિલને થોડું વધારે પ્રાધાન્ય આપવાનું કહું છું. ચેપ્ટર નંબર 10 ની વાત કરું તો ચેપ્ટર નંબર 10 ની અંદર બ્રાન્ડિંગ ની લાક્ષણિકતાઓ જણાવો. જાહેર સંપર્કમાં કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, 5 ડેશ. પેદાશ વિભાવના વિશે સમજૂતી આપો. વેચાણકર્તાની લાક્ષણિકતાઓ, સાહેબ બધી લખી દેવાની સાથે સાથ.
હા સમય હશે તો લખી લેજો. વિતરણના માધ્યમો કે પ્રકારો, લેબલિંગના કાર્યો, બજાર પ્રક્રિયા સંચાલનમાં વેચાણ વિભાવના, એટલે બે તમને વિભાવનાઓ તમને ધ્યાન દોરી છે, પેદાશ અને વેચાણ વિભાવના. આ સિવાય 10મા પાઠની અંદર ઉમેરણ કરવા જેવા લાગતા પ્રશ્નો 2 ગુણ માટે વિભાગ સી માટે તો એક છે દરેક એકમે વાજબી કિંમત નક્કી કરવી જોઈએ, વિધાનને સમજાવો. એ સિવાય પ્રસિદ્ધિની ભૂમિકા અથવા કાર્યો, પેકેજિંગ પર ટૂંક નોંધ, એક બીજા 3 પ્રશ્નો એમાં ઉમેરી લેજો. અહીંયા ટોટલ 7 છે અને 10 પ્રશ્નો. આ સૌથી વધુ મોસ્ટ આઈએમપી તમને પાઠ કહું છું. 2 થી 3 પ્રશ્નો આ પાઠમાંથી હશે જ. આવતીકાલના પેપરના સંદર્ભમાં બીએ માટે કહું તો મોસ્ટ આઈએમપી આ પાઠ છે 2 ગુણના સંદર્ભમાં. 2 ગુણ માટે સૌથી વધુ મહત્વનો પાઠ આવે છે. ઓકે, 11મો પાઠ ટ્રસ્ટીશિપ નો સિદ્ધાંત અને ગ્રાહક સુરક્ષા વિશે નોંધ લખો. એક પહેલો પ્રશ્ન. ત્યારબાદ પર્યાવરણ સુસંગત પેદાશો, ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ પર ટૂંક નોંધ લખો. એ થોડું તમને ઇકો માર્ક, ભારત સરકારનું પર્યાવરણ ખાતું દ્વારા એવા ઉત્પાદકીય એકમો અથવા કંપનીઓ કે જેઓ ઓછું પ્રદૂષણ કે પ્રદૂષણ ન ફેલાવીને ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા હોય એવા ઉત્પાદન એકમોને અથવા ઉત્પાદકોને ભારત સરકારના પર્યાવરણ ખાતા દ્વારા ઇકો માર્ક લગાવવાની છૂટ આપવામાં આવે છે, જેથી તેમનું વેચાણ વધે છે. કારણ કે ગ્રાહક એવું વિચારે છે કે આ એવી કંપની છે, એવો ઉત્પાદક છે કે જે પર્યાવરણને ઓછું નુકસાન પહોંચાડીને વસ્તુનું ઉત્પાદન કરી રહ્યો છે, તો એની વસ્તુને પ્રાયોરિટી મળે છે, એની વસ્તુ વધુ વેચાય છે, જેના કારણે વસ્તુનું વેચાણ તો વધે છે. પણ બીજો ફાયદો એ પણ છે, કેટલાક ઉત્પાદકો કંપનીઓ પણ આ રીતે એટલે કે ઓછું પ્રદૂષણ કરવાનો પ્રયત્ન કરીને સરકાર પાસેથી આ ઇકો માર્ક લેવાનો પ્રયત્ન કરશે. ઓકે, ગ્રાહકોનું શોષણ કઈ રીતે થાય છે તો 3 શારીરિક, માનસિક, આર્થિક અને જાહેર હિતોને નુકસાન. 3 3 2 ગુણના સંદર્ભમાં લખી લેવું. અને ચોથો પ્રશ્ન જાહેર હિતની અરજી PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન સ્પષ્ટ સમજાવો. જેટલું પણ છે એટલું લખી દેવાનું સાદા કાગળ ઉપર. કોઈ પણ વ્યક્તિ જેને નુકસાન થઈ રહ્યું છે કે નથી થતું એવા વ્યક્તિ સમૂહ સાદા કાગળ ઉપર રાજ્યના કોર્ટને અથવા દેશની સુપ્રીમ કોર્ટને સીધો સાદા કાગળ ઉપર અરજી કરી શકશે. અને એ માટે જો કોર્ટને યોગ્ય લાગશે ખાસ એક ગઈ મતલબ કે સેકન્ડ એક્ઝામ વખતે પણ મેં તમને કહ્યું છે કે ગ્રાહક શા માટે છેતરાય છે, તો એ પણ એક ખાસ 2 ગુણના સંદર્ભમાં ખાસ કરી લેજો. સમાજનો દરેક વ્યક્તિ ગ્રાહક છે, વિધાન સમજાવો. આ એક ત્રીજો પ્રશ્ન. ત્યાર પછી જેટલા પણ ફૂલ ફોર્મ છે તમને ચેપ્ટર નંબર 11 ની અંદર CGSI, કટ્સ, વોઇસ, CCC, CPC, CERC, NCH કે પછી PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, જે મેં તમને ધ્યાન દોરી લીધો. 1 ગુણમાં બી જઈ શકશે, 2 કે 4 પૂછીને તમને 2 ગુણમાં પણ પૂછી શકાશે. ચેપ્ટર નંબર 12 માટે રાજકોષીય નીતિના હેતુઓ તો 4 છે, 4 તૈયાર કરી લેજો. રાજકોષીય નીતિમાં કઈ બાબતો સાથે સંકળાયેલી છે તો 2, પણ રાજકોષીય નીતિના હેતુઓ 4. WTO અને GATT નું પૂરું નામ આપો. ધંધાકીય પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરો. અરે સર આ તો કેટલા બધા મુદ્દા, બધા સમજાવવાના, બધા નહીં સમજાવવાના. તમને લાગે તો એ દરેક મુદ્દાનું એક સેન્ટેન્સ બનાવી લેજો, પણ એ મુદ્દો અંદર આવી જાય એ રીતે તમારે સમજૂતી 2 ગુણમાં પૂરી કરવી પડશે. પણ અધૂરું નહીં લખી શકો, 6 મુદ્દા સમજાવવા તો પડશે જ. ખાનગીકરણ એટલે શું? ચોપડી અથવા ખાનગીકરણની પ્રક્રિયા, એ રીતે પ્રશ્ન પૂછે તો પણ લખજો. એ સિવાય વૈશ્વિકીકરણ એટલે શું? એક ખાસ પ્રશ્ન. વૈશ્વિકીકરણ કેવી રીતે શક્ય બન્યું એ રીતે ખાસ પ્રશ્ન. બીજું, ધંધાકીય એકમના બાહ્ય પર્યાવરણ તરીકે સામાજિક પરિબળને સમજાવો. એ સિવાય રાજકીય, સાંસ્કૃતિક, આ 3 જરા ખાસ કરી લેજો પરિબળો. વૈશ્વિકીકરણ કેમ મહત્વનું છે એક પ્રશ્ન કીધો તમને. જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના કારણો મે બી, એટલો બધો આઈએમપી નથી કહેતો, પણ ખાનગીકરણની હકારાત્મક અસરો અને ખાનગીકરણની નકારાત્મક અસરો ખાસ કરી લેજો.
એ જ રીતે વૈશ્વિકીકરણની અસરો અને વૈશ્વિકીકરણની નકારાત્મક અને હકારાત્મક અસરો એ બંને 2 2 4 4 લખો. એ રીતે ટૂંકો પ્રશ્ન ક્રોસમાં કરી શકે છે અથવા 3 ગુણમાં તો પ્રશ્ન મોસ્ટ ખરો છે. કોઈ પણ ધંધો સમાજથી અલગ રહીને કાર્ય કરી શકતો નથી. વિધાન સમજાવો અને ખાસ એક ધંધાકીય પર્યાવરણનો અર્થ આપો અને તેને અસર કરતા પરિબળોની માત્ર યાદી બનાવો. પણ યાદી બનાવો એ વખતે તમે 2 રીતે બનાવી શકો છો. એક, તમે સીધો ચાર્ટ બનાવી શકો છો. ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળોના સંદર્ભમાં કહું તો ધંધાકીય પર્યાવરણ એટલે શું? ધંધાકીય પર્યાવરણનો અર્થ લખ્યો, એમાં અસર કરતા પરિબળોની યાદી બનાવો. તો આ રીતે તમે ચાર્ટ બનાવી શકશો. ધ્યાન દોરતો જવું તો આર્થિક પરિબળ, બીજું છે સામાજિક પરિબળ, ત્રીજું છે સાંસ્કૃતિક પરિબળ, ત્યાર પછી પરિબળ છે ટેકનોલોજીકલ પરિબળ, ત્યારબાદ ધ્યાનમાં દોરું તો ધારાકીય પરિબળ કાયદાના સંદર્ભમાં અને રાજકીય પરિબળ. આ ટોટલ તમારા 1 2 3 4 5 અને 6 એ 6 ધંધાકીય પર્યાવરણને અસર કરતા પરિબળો 6 એ 6. આર્થિકમાં અહીંયા તમારા પેટા મુદ્દા પડશે, 8 મુદ્દા પડશે. અધરવાઇઝ આપ આ રીતે પણ કરી શકો છો, જો અનુકૂળ લાગે તો આ રીતે કરી લેજો. અહીંયા 8 આ રીતે લખી લેજો સિક્વન્સમાં. અહીંયા 1 2 3 એ રીતે લખી જજો સીધા 2 ગુણના સંદર્ભમાં. ઓકે, તો અહીંયા થોડું ધ્યાન દોરવા માટે ખાસ આપને કહી દઉં કે 2 ગુણના પ્રશ્નની અંદર કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. 31 થી 47 સુધીનો પ્રશ્ન ક્રમાંક તમારો 17 પ્રશ્નો પૂછાય અને એમાંથી 13 પ્રશ્નો અટેન્ડ કરવાના. એબીસી સેક્શનમાં જ તમારે ઘણું બધું કવર થઈ જશે. 20 હેતુલક્ષી પ્રશ્નો, 10 1 ગુણના પ્રશ્નો, 30 અને આ 26 પ્રશ્નો. એટલે સ્વાભાવિક છે 56 માર્ક તમારા 56% એવું વેઇટેજ છે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર કે જેમાં તમે પૂરેપૂરા લાવી શકો છો. ઓકે, મારા YouTube ને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. અન્ય મિત્રોને જાણ કરો. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને પણ મારી લિંક મોકલો કે જેથી એમને અભ્યાસમાં કંઈક ના કંઈક રીતે અને આ રીતે લાસ્ટ વખતે થોડી કંઈક મદદ કરીને એમના વિષયમાં વધુ માર્ક્સ આવે એવી પ્રયત્ન આપણે કરીએ અને સહકાર જે મળી રહ્યો છે એ આપતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.